द्वेष और मोह मिट जाए, शील समाधि होए रे। राग द्वेष और मोह मिट जाए, शील समाधि होए रे। शुद्ध धर्म धरती पर जागे, पाप पराजित होए रे। शुद्ध धर्म धरती पर जा। Hari Om everyone. Ruchira. I think we lost Ruchira. नंद बाबा ने माता यशोदा जी सांभरे, ममता नी मूर्ति मारी रह गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, ममता नी मूर्ति मारी रह गई गोकुल माँ। सोना रूपा नाही वासन मजाना, सोना रूपा नाही वासन मजाना। कासानी थाली मारी रह गई गोकुल माँ, कासानी थाली मारी रह गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, छप्पन भोग ही स्वाद ना भरेला, छप्पन भोग ही स्वाद ना भरेला। माखन ने रोटी मारी रह गई गोकुल माँ, माखन ने रोटी मारी रह गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, हीरा मोती ना हार मजाना, हीरा मोती ना हार मजाना। मोर पीछे पांग मारी रह गई गोकुल माँ, मोर पीछे पांग मारी रह गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, ममता नी मूर्ति मारी रह गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, हाथी ने घोड़ा ही झूले अम्बाड़िए, हाथी ने घोड़ा ही झूले अम्बाड़िए। गोरी गोरी गाय मारी रह गई गोकुल माँ, गोरी गोरी गाय मारी रह गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, सारंगी नासुर गुंजे मजाना, सारंगी नासुर गुंजे मजाना। वाली मरी वासड़ी रह गई गोकुल माँ, वाली मरी वासड़ी रह गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, राधा जी ने टलू के जो धव जी, राधा जी ने टलू के जो धव जी। अमी भरी आँख मारी रह गई गोकुल माँ, अमी भरी आँख मारी रह गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, ममता नी मूर्ति मारी रह गई
યશોદાજી સાંભળે. વેરી ગુડ. હરિઓમ. સો આજે આપણે શરૂઆત we will start with ધ્યાન. અને પહેલા તો ધ્યાન શા માટે? because we haven't done ધ્યાન for some time. આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ તો ખબર પડશે કે લિટરલી જન્મ થયો ત્યારથી તે આજ સુધી આપણે આપણી આજુબાજુ અથવા તો આપણા પોતાના સંજોગો કન્ટિન્યુઅસલી બદલવા ટ્રાય કરતા હોઈએ છીએ. ઇન અધર વર્ડ્સ, અત્યારે જે સર્કમસ્ટન્સીસ છે, સંજોગો, એમાં માણસને સંતોષ નથી, પૂર્ણતા અનુભવ નથી કરતો અને એને થાય કે જસ્ટ જો આમ કરું તો આઈ થિંક એવરીથિંગ વિલ બી પરફેક્ટ. અને જન્મ્યા ત્યારથી આજ સુધી આપણે સંજોગોને બદલતા જ આવ્યા છીએ ઓર એટલીસ્ટ પ્રયત્ન કરીએ છીએ. જ્યારે એવું લાગે કે મારાથી નહીં થઈ શકે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન મને મદદ કરજે પણ મારા સંજોગો બદલી આપ. અને જ્યારે સંજોગો બદલાતા નથી ત્યારે હું અપૂર્ણતા અનુભવું છું અને જ્યારે મારા ઈચ્છા પ્રમાણે સંજોગો બદલાય તો ટેમ્પરરીલી પૂર્ણતા અનુભવું છું. પણ આજ સુધી ટોટલ પૂર્ણતા, જેથી હવે સંજોગ બદલવાની બિલકુલ ઈચ્છા જ નહીં થાય, એવું ભાગ્યે જ કોઈ સંત મહાત્મા સિવાય મોટા ભાગનાને થતું નથી. અને એટલા માટે સંત મહાત્મા સ્ક્રિપ્ચર્સ they all tell us કે ધ્યાન કરો તો તમારી પણ એ સ્થિતિ થઈ શકે. So let us analyze. કોઈ પણ માણસ હું છું, કોઈને પોતાની ઈચ્છા સાથે રહેવું નથી. Think of it. હું પ્લસ મારી ઈચ્છા, જેવી ઈચ્છા આવે એટલે માણસને અપૂર્ણતા અનુભવ થાય. અજંપો લાગે કે આ ઈચ્છા પૂરી નથી થઈ ને પૂરી નહીં થાય તો હું સુખી નહીં થાઉં, આઈ વિલ નોટ બી કમ્પ્લીટ. પછી એ બાળકને રમકડાની ઈચ્છા થાય કે એડલ્ટને પૈસાની ઈચ્છા થાય, બંગલા બનાવવાની ઈચ્છા થાય, લગ્ન કરવાની ઈચ્છા થાય, ધંધો કરવાની ઈચ્છા થાય. એટલે હું પ્લસ ઈચ્છા મીનિંગ ઇનકમ્પ્લીટનેસ, અપૂર્ણતા. અને પછી હું પ્રયત્ન કરું, ભગવાનને પ્રાર્થના કરું, પ્રયત્ન કરું અને ઈચ્છા પૂર્ણ કરું. અને ઘણીવાર ઈચ્છા પૂર્ણ થાય પણ આપણા બધાનો અનુભવ શું છે? ઈચ્છા પૂર્ણ તો થાય, ટેમ્પરરીલી, ઇમિડિયેટલી ઈચ્છા પૂર્ણ થાય ત્યારે હું ફુલફિલમેન્ટ, કમ્પ્લીટનેસ, પૂર્ણતાનો અનુભવ પણ કરું. પણ તરત શું થાય? તરત બીજી ઈચ્છાનો જન્મ થાય કે નહીં? આનું કારણ છે કે આપણે કોઈ દિવસ શાંતિથી બેસીને વિચાર નથી કર્યો કે ખરેખર વિશ્વ which is bound by time and space, દેશ અને કાળથી બંધાયેલું આ જે યુનિવર્સ છે, વિશ્વ છે, એની અંદર હું કંઈ પણ પ્રયત્ન કરું, પ્લીઝ પે અટેન્શન, જેને પણ ફિઝિક્સ લીધું હશે, 10મી 11મીમાં આપણે બધા ભણ્યા છે અને ખબર પડશે, ટાઈમ અને સ્પેસ બાઉન્ડ, દેશ અને કાળ જેને ગુજરાતીમાં કહેવાય, એની અંદર હું કંઈ પણ પ્રયત્ન કરું, કંઈ પણ કર્મ કરું, એ એક સમયે ટાઈમ ટી અને પ્લેસ પી એ શરૂ કરું અને ટાઈમ T1 એ પૂરું થાય અને કદાચ પ્લેસ P1 ઓર P2. પણ જે વસ્તુ એક ટાઈમે શરૂ કરીને બીજા ટાઈમે પૂરી થાય એ વસ્તુ કહેવાય ફાઇનાઇટ પ્રયત્ન. ફાઇનાઇટ, લિમિટેડ કોઈ દિવસ મને ઇન્ફિનિટ રિઝલ્ટ આપી નહીં શકે. આ ફિઝિક્સનો લો છે. 1+1+ કરો તો યુ કેન નેવર રીચ ઇન્ફિનિટી. ફાઇનાઇટ પ્લસ ફાઇનાઇટ કેન નેવર બી ઇન્ફિનિટ. એટલે હું ગમે એટલા મારા સંજોગો બદલવા પ્રયત્ન કરું
કે આ ઈચ્છા પૂર્ણ થશે અને હું ફૂલ કમ્પ્લીટ થઈ જઈશ અને હવે પ્રભુ તારી પાસે કોઈ દિવસ કંઈ નહીં માંગુ. હા, માંગતી વખતે કદાચ એવો વિચાર કરો કે જો ભગવાન તું આ પૂર્ણ કરી દે તો હું સત્યનારાયણની પૂજા કરાવીશ અને પછી કોઈ દિવસ કંઈ નહીં માંગુ. અને ઈચ્છા પૂરી થઈ ગઈ, હજુ સત્યનારાયણની પૂજાનો દિવસ પણ નક્કી નથી થયો, તરત પાછા ભગવાન પાસે દોડીએ કે ભગવાન હવે આ બીજી ઈચ્છા આવી છે. હવે પ્લીઝ પે અટેન્શન. હરિઓમ ગૌરાંગભાઈ, સ્પીકર વ્યૂ નથી તમારો કદાચ. નથી. લેટ મી ટ્રાય ઇટ. ઓકે, હવે oops, I am getting speaker view. huh, I am getting speaker view. you are getting I can No. also see. No, because you are the panelist. Oh, okay, let me see here. I'm trying to see. See, I'm not an expert in all these things. It says you are sharing your screen. Oh, maybe this. How about now? Okay, I think now people should be able to see speaker view. Anyway, to gallery view માં જુઓ. Okay. પૂર્ણતા બધા ઈચ્છે છે. ધારો કે મને નોકરી નથી અને હું નોકરી માટે પ્રયત્ન કરું, ભગવાનને પ્રાર્થના કરું અને નોકરી મળી જાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આઈ પ્લસ માય ડિઝાયર એટલે હું પ્લસ ડિઝાયર અપૂર્ણતા અને મને નોકરી મળી ગઈ. જેવી નોકરીનો કાગળ આવ્યો કે ટેલિફોન આવ્યો કે ઈમેલ આવી, એકદમ ખુશ. પણ જે દિવસે નોકરી શરૂ થઈ તે દિવસે શું ખબર પડે કે અત્યાર સુધી એટલો બધો ફ્રી ટાઈમ હતો, હવે તો મને ટાઈમ જ નથી. સવારે નાહી ધોઈને જે નીકળ્યો તો સાંજે આવ્યો, અડધો કલાક ટીવીના ન્યૂઝ જોયા નહીં, છોકરાઓ જોડે પણ વાત કરવા સમય નથી મળતો અને માંડ. એટલે શું થાય? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ગેઇન ઓફ એનીથિંગ બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ, which is everything. Gain of anything એટલે કંઈ પણ મને મળે, there is always a corresponding loss. માણસ જ્યારે સિંગલ હોય, ઇન્ડિયામાં તો છોકરાઓ સિંગલ હોય, પેરેન્ટ્સ સાથે રહેતા હોય, પણ અહીંયા તો એકલા રહેતા હોય. કોઈ પૂછે નહીં કે કેટલા વાગે આવ્યા છો, ક્યાં ગયા છો, કંઈ જ નહીં. પણ એને અપૂર્ણતા લાગે કે મારા મિત્રો પરણેલા છે, હું પણ પરણી જાઉં. છોકરીને પણ થાય હું પણ પરણી જાઉં તો કેવું સારું. પણ જેવા મેરેજ થયા, અત્યાર સુધી ફ્રીડમ હતી, ક્યાં જાવ છો કોઈ કંઈ પૂછતું નથી, અને હવે ક્યાં જાવ છો, કેટલા વાગે આવશો, તું કેટલા વાગે આવવાની છે. રિમેમ્બર, પહેલા એવી જે ઈચ્છા કે પરણી જાઉં, મને એકલું લાગે છે. જેવા પરણ્યા તો જે ફ્રીડમ હતી એ જતી રહી. ઇન અધર વર્ડ્સ, મને હતું કે આ વસ્તુ નોકરી મળવાથી, લગ્ન કરવાથી કે બાળકો આવવાથી મારા જીવનનું કમ્પ્લીટ થઈ જશે. દરેકનો અનુભવ છે કે ગેઇન ઓફ અ હાયર સ્ટેટસ ઓર ડિફરન્ટ સ્ટેટસ, લોસ ઓફ અ કોરસ્પોન્ડિંગ સ્ટેટસ ઇન વિચ યુ વેર ઇન. એકવાર આ વસ્તુ જો સમજાઈ જાય તો મનુષ્ય એટલું તો સમજી જશે કે હું મારા સંજોગો બદલવાથી કોઈ દિવસ પૂર્ણ નહીં થઈ શકું. અને જો સંજોગો બદલવાથી પૂર્ણ નહીં થઈ શકું, છતાં અંતરાત્મા મને હંમેશા પ્રયત્ન કરવાનું કહે છે. દરેકને અજંપ હોય કે મારા જીવનમાં મારે શાંતિ અને પૂર્ણતા જોઈએ છે. જો આ શાંતિ અને પૂર્ણતા નેચરલી એને મારે ઝંખના થતી હોય, that means it must be possible. Please understand, ભગવાને મને આંખ આપી છે તો દ્રશ્ય આપ્યું છે, દાંત આપ્યા છે તો ચાવવા માટે ક્રન્ચી ફૂડ આપ્યું છે. દરેક વસ્તુ માટે કોરસ્પોન્ડિંગ વસ્તુ આપી છે. તો મારા હૃદયમાં પૂર્ણતા માટે જે અજંપો છે, અને દરેકના હૃદયમાં હોય છે, એ લોકોને કદાચ ખબર પણ નહીં હોય કે હું પૂર્ણતા માટે જંગું છું,
પણ એને એવું થાય કે મારા જીવનમાં આટલી કચાશ છે, જો આ થઈ જાય તો ખરેખર બધી શાંતિ. પણ કોઈ દિવસ એ સ્થિતિ પર પહોંચતો નથી, ટેમ્પરરી પહોંચે છે, વળી પાછો હતો ત્યાં. અને એને માટે આપણા શાસ્ત્ર કહે છે કે તું તારા બધા પ્રયત્નો બહારની દુનિયામાં જ સંજોગો બદલવામાં કરે છે. અને જ્યાં સુધી તું બહારની દુનિયામાં સંજોગો બદલવા પ્રયત્ન કરશે ત્યાં સુધી કોઈ દિવસ તું પૂર્ણ થઈ શકશે નહીં. એટલે તારું જે ધ્યાન અત્યારે બહાર કેન્દ્રિત થયું છે દુનિયાના ઓબ્જેક્ટ, ઇમોશન્સ અને થોટ, ઓઈટી પર, એના પરથી તું એને અંદર લાવ. તારા અંતરાત્મામાં જેનો સ્વભાવ છે પૂર્ણતા, સત, ચિત, આનંદ. શા માટે એવું કરવું જોઈએ? બીકોઝ ઓફ તાદાત્મ્યતા. થિંક ઓફ ઇટ. હું ગાડીમાં જતો હું, કારમાં જતો હું, બે પ્રકારના માણસો હોય ઇન જનરલ. those who are so identified with their car, કે મારી કાર, એને ખબર છે કે હું કારથી જુદો છું, પણ જરા સ્ક્રેચ પણ લાગે તો ઊંચા નીચા થઈ જાય. હવે ગાડી તમારી હોય ને જૂની થાય, કશે પાર્ક કરો, બીજો બારણું ખોલે તો સ્ક્રેચ તો લાગવાના જ. ઇન્ડિયામાં કદાચ તમને બહુ ખબર નહીં પડે, કારણ કે ઇન્ડિયામાં તો કુબાકુબી અથવા ઇઝ વેરી કોમન બીકોઝ ઓફ ટ્રાફિક. પણ અહીંયા તો ઘણા લોકો ખાસ દૂર પાર્ક કરે ને થોડું ચાલે, જેથી કોઈ બારણું ખોલે તો પણ નવી ગાડીને સ્ક્રેચ નહીં પડે. તાદાત્મ્યતા ગાડી જોડે કેટલી કે ગાડીને સ્ક્રેચ પડ્યો એટલે જાણે કે મને સ્ક્રેચ પડ્યો હોય એટલા ઊંચા નીચા થઈ જાય. અને પેલા બીજા હોય બિનદાસ કે આ તો ગાડી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મને લઈ જાય, ગોબો પડ્યો કે ટચ થયું, વોટ ડિફરન્સ ઇટ મેક, 5-7 વર્ષે પાછી બીજી નવી જ ગાડી લેવાની છે. ધીસ હેપન્સ. જો હું ગાડી જોડે તાદાત્મ્ય કરું તો ગાડી બગડી ગઈ તો હું બગડ્યો, ગાડી આમ તો હું આમ. અત્યારે મારી ને તમારી પરિસ્થિતિ શરીર અને મન બુદ્ધિ જોડે એ જ છે. શરીર 6 ફૂટનું તો હું 6 ફૂટનો. અને વિમાનમાં ગયા અને વચ્ચેની સીટ મળી, 3ની વચ્ચે, અને જમણી ને ડાબી બાજુ બારી પાસે અને આઈલ સીટ પર માણસ 5 ફૂટ 5 ઇંચનો છે ને તમે 6 ફૂટ 2 ઇંચના. થાય કે થોડું નાનો હોત તો કેટલું સારું, જરા જગ્યા તો આરામથી મળતે. આ હાઈટ આપી છે, અહીંયા તો એકદમ સાંકડેથી બેસવાનું છે. અને એ પેલા 5 ફૂટ 5 ઇંચના કહો કે આ કેટલો ટોલ છે, ઊંચો. મીનિંગ શરીરની ઊંચાઈ એ મારી ઊંચાઈ. માથું દુખે છે હું સફર કરું છું. પણ જે સમજી જાય કે શરીર છે તો કોઈ વાર માથું દુખે, નાક છે તો ઇટ વિલ રન, શરદી છે તો શરદી થશે. ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. ગળું છે તો કોઈ વાર સોર થ્રોટ થાય, બોલાય નહીં. ધેટ ઇઝ અ વેરી નેચરલ થિંગ. પણ જ્યારે હું માને શરીર ગણું તો શરીરનું સુખ દુઃખ, ઊંચાઈ નીચાઈ, જાડાઈ પતલાઈ બધી મારી થાય. અત્યારે મારીને તમારી સ્થિતિ એ માણસ જે પોતાને કાર સાથે આઈડેન્ટિફાય કરે છે, કાર બગડી કે કારને એક્સિડન્ટ થયો તો હાય મને એક્સિડન્ટ થયો થાય, એવી મારીને તમારી પરિસ્થિતિ છે. અને જસ્ટ વિચારો, વેધર કોઈ સાધુ સંત હોય કે ઓર્ડિનરી માણસ, હું ને તમે, આપણા બધાના જીવનમાં સુખ અને દુઃખ આવે છે કે નહીં? ઘણા ટોટલ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં હોય છે કે હું ભગવાનને ભજીશ તો મને દુઃખ નહીં આવે. તમે રામ ભગવાનની લાઈફ જોઈ છે? આપણે બધાને તો ખાલી આર્ગ્યુમેન્ટ થાય છે વાઈફ જોડે, એની તો વાઈફ કિડનેપ થઈ ગયેલી. થિંક ઓફ ઇટ. એ દુઃખી થયા હતા કે નહીં? હું ને તમે વેકેશનમાં મામાને ઘેરે જતા હતા, કૃષ્ણના મામા એને મારી નાખવા તૈયાર હતા. થિંક ઓફ ઇટ. આપણો જન્મ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે, એમનો જન્મ જેલમાં થયો. કોના જીવનમાં દુઃખ નથી? જે ભગવાનના જીવનમાં આટલું દુઃખ હતું એને જ આપણે કહીએ કે ભગવાન તું મને દુઃખી નહીં કરતો. ભગવાન કહેલા ભાઈ મારું જીવન તે જોયું છે. આપણે થાય કે મને ફલાણાએ ઇન્વાઇટ નથી કર્યો, હે શિવ ભગવાન મને મદદ કર. શિવ કે હું તને શું કહું, મારા સસરાએ જ મને ઇન્વાઇટ નતો કર્યો. રાઈટ? તમને સ્ટોરી તો ખબર હશે. એટલે આપણે જો ઈશ્વરને કહીએ કે તમારું દુઃખ દૂર કર
તો એ ફૂલિશનેસ છે. ભગવાન કહે છે કે દુઃખ અને સુખ હું નથી આપતો. એ તો દુનિયામાં સંજોગો બદલાયા જ કરે. તું એની સાથે તાદાત્મ્ય કરે તો સુખી ને દુઃખી, જો તાદાત્મ્ય નહીં કરે તો કે આ આવ્યું અને ગયું. પ્લીઝ રિમેમ્બર, કોઈ પોતાની ઈચ્છાથી સુખ લાવી શકતું નથી. મારે ઘેરે કામ ચાલે છે એટલે વાયર ઊંચા નીચા થાય છે એટલે ઇન્ટરનેટ એક સેકન્ડ જતી રહી. હા, એટલે ભગવાન કહે છે કે તું આઈડેન્ટિફાય નહીં કર. જેમ કાર મારાથી જુદી છે, શરીર પણ મારાથી જુદું છે. હું શરીરને જાણું છું, મન અને બુદ્ધિને પણ હું જાણું છું. ને ભગવાન કહે છે તું તો અંતરાત્મા છે. આત્મા નથી શરીર, નથી મન અને બુદ્ધિ. અને એ જાણવા માટે ધ્યાન કરવું પડે. ઇન અધર વર્ડ્સ, મન જે અત્યારે બહાર છે એને અંદર વાળવું પડે. શા માટે આટલો સમયમાં ગાળ્યો? કારણ કે આજકાલ ધ્યાન, મેડિટેશન હેઝ બીકમ સો પોપ્યુલર. અને જનરલી બધા કે આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા, તમે ઓમ નમઃ શિવાય કરો તો મન શાંત થશે. પણ ધ્યાનની અંદર મન શાંત થાય અને પછી ધ્યાનમાંથી બહાર આવું ને પાછું મન અશાંત થાય. ધેટ ઇઝ જસ્ટ લાઈક ગોઈંગ ટુ ધ હોસ્પિટલ, કે જ્યારે નર્સ ડોક્ટર હોય, દવા આપતા હોય ત્યારે મારી તબિયત સારી, અને જેવા એ લોકો વ્હીલચેરમાં બહાર લાવે ને મારી ગાડીમાં બેસું ને પાછી તબિયત બગડી જાય, then what is the use of that hospital? જે ધ્યાન મને કાયમ માટે સારો નહીં કરી શકે, આનંદિત નહીં કરી શકે, એ ધ્યાન કામનું નહીં. એટલે પહેલા અન્ડરસ્ટેન્ડ કરવાનું કે ગોલ શું છે, કે મારામાં જ રહેલો આત્મા જે ઇન્ફિનિટ છે, અને એ આત્માથી હું જુદો નથી. હું જે આત્મા છું, અને અજ્ઞાન અવિદ્યાને લીધે હું મને શરીર લઈ લઉં છું. ને આપણે આ બીજા અધ્યાયમાં એકદમ ડિટેલમાં જોયેલું. તો હવે અંદર તરફ કેવી રીતે વળવું? એઝ આઈ સેડ, નેચરલી બધાની ઈચ્છા છે કે હું બહારની વસ્તુઓ મેળવું. પણ એટલીસ્ટ જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે શરીર જો સ્થિર હશે તો મન સ્થિર રહેશે, અને મન સ્થિર હશે તો શરીર સ્થિર રહેશે. they are both very very interrelated. જ્યારે પણ કઈ જોબનો ઇન્ટરવ્યુ કંઈક પણ હોય, ત્યારે સર્કમસ્ટન્સીસ બરોબર ના હોય અને મન અપસેટ હોય, ખાધું પણ ના હોય છતાં જમવા બેસો તો શું કહું, મારા પેટમાં આજે there is a big ball, I don't feel like eating. અલા ભાઈ, કઈ ખાધું નથી, શા માટે? માઇન્ડ અપસેટ છે. શરીર અને મન એકદમ એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે પહેલી એક્સરસાઇઝ આપણા સંત મહાત્માએ આપી છે કે તું સ્થિર બેસતા શીખ. જો તારે તારા મનને અંદર કેન્દ્રિત કરવું હોય, બહારથી લાવવું હોય, તો પહેલા સ્થિર બેસતા શીખ. તો ફર્સ્ટ ઓફ ઓલ, ખુરશી ઉપર જે પણ બેઠા હો, જમીન પર, wherever, sit erect and don't lean like this. Okay? Sit very erect. શા માટે? જ્યારે આપણે ઇરેક્ટ હોઈએ તો લોહી, all the blood vessels, the blood will flow and it will keep you alert. Okay? આપણે એક એક એક્સરસાઇઝ રિપીટ કરશું, અને all the way to the end, આજે as well as next time if it takes more time. Okay? So sit erect, eyes closed, fingers interlocked, and palms resting in the lap. હે શિવ ભગવાન, હું અત્યારે મારા શરીરને સ્વસ્થ અને સ્થિર રાખવા પ્રયત્ન કરું છું, જેથી કરીને મારું મન પણ રિલેટિવલી શાંત થાય. હે ભગવાન, હું સમજુ છું કે મારું અંતઃકરણ એટલું શુદ્ધ નથી
જીવનમાં ખરું ખોટું ઘણું કર્યું છે, અણજાણતા અને જાણી જોઈને. પણ હે ભોલેનાથ, તું તો બધાને જ માફ કરે છે. હે આશુતોષ, મને માફ નહીં કરે? હે ભગવાન, પ્લીઝ બ્લેસ મી. આ ખરા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીને હવે આપણા જ મનને આપણા જ શરીર ઉપર કેન્દ્રિત કરવાનું, જેથી બહારથી મન શરીર ઉપર ફોકસ થાય. હું શરીરના એક પછી એક અવયવ તરફ તમારું ધ્યાન દોરીશ અને મનથી એ અવયવ ઉપર જઈને, એ અંગ ઉપર જઈને મેન્ટલી જ મસાજ કરી અને ટ્રાય ટુ રિમૂવ એની સ્ટ્રેસ. આપણે ભૂતકાળમાં પણ 2-3 વાર જ્યારે મેડિટેશન કર્યું હતું ત્યારે આ એક્સરસાઇઝ કરી હતી. હેડ એટલે કે માથું, જસ્ટ તમારા મનને માથા પર કેન્દ્રિત કરી અને ગોળ ગોળ માથાની ફરતે ફેરવો, as if you are relieving, massaging the head. કપાળ અને આજુબાજુના લમણા, એક લમણાથી બીજા લમણા તરફ મસાજ, કપાળ અને લમણાનો એરિયા. ફેસ, મોઢું, અપર લિપ, લોઅર લિપ, નાક, બંને આંખો, આંખની નીચેનો એરિયા, કાન, ગાલ, દરેક ઉપર મનને ફોકસ કરી અને મસાજ કરો. પ્લીઝ એકદમ જ એલર્ટ રહેજો. મન બહાર જતું રહેશે, અગેન એન્ડ અગેન મનને પાછું લાવી અને તમારા શરીર ઉપર જ ફોકસ કરો. હવે ગરદન ઉપર, નેક ઉપર, around the neck, let the mind go around the neck and massage and relieve any tension. હવે છાતી, chest area, focus on the chest area, મસાજ કરો. છાતીની ધડકન પણ you should be able to feel. upper back, પાછળનો વાંસો, પેટ અને pelvic region, massage the area. કમર અને નીચેનો ભાગ, lower back,
ફરીથી બિલકુલ શરીરની મૂવમેન્ટ નહીં, 1 મિલીમીટર પણ મૂવ નહીં થવાનું. અને બી એલર્ટ કે મન બહાર ના જતું રહે, શરીર પર જ કેન્દ્રિત રહે, ફોકસ રહે. જમણી જાંગ મનને ઉપર નીચે, જાંગ ઉપર, ઘૂંટણથી ઉપર સુધી ને પાછા નીચે મસાજ કરો. ટોટલ ફોકસ ઓન જમણી જાંગ. ડાબી જાંગ, લેફ્ટ થાઈ, જમણો પગ, ડાબો પગ, શરીર એકદમ સ્થિર છે. જમણો ખભો, ડાબો ખભો, જમણો હાથ, ડાબો હાથ. આંખ સોફ્ટલી બંધ છે અને માથાથી તે પગ સુધી શરીર રિલેક્સ છે. હવે કલ્પના કરો કે તમે તમારા શરીરની બહાર ઊભા છો અને તમારા જ શરીરને જુઓ છો. શરીર એકદમ સ્થિર છે. ફેસ પ્રસન્નતાથી ખુશ છે, શાંત છે અને શરીર બિલકુલ હાલતું નથી, એકદમ સ્થિર છે. આ શરીરને હું જોઈ રહ્યો છું, એટલે હું જોનારો શરીરથી જુદો છું. શરીરને હું મારું કહું છું, શરીર હું નથી. હવે ફક્ત લિસન અને હું મંત્ર ઉચ્ચારણ કરીશ. ઓ શિવાય.
Namah Shivaya. Hari Om, Hari Om, Hari Om. You can open the eyes. શરીર ને આપણે ઓબ્જેક્ટિફાય કર્યું. માથાથી તે પગ સુધી દરેક અંગ ઉપર આપણે ફોકસ કર્યું. The very fact that I could objectify શરીરને, meaning what? હું શરીરથી જુદો છું. Remember, મારે પૂર્ણતાની ઝંખના અંતઃકરણમાં છે. શાસ્ત્ર અને મહાત્મા કે છે હે મનુષ્ય તું જ પૂર્ણ છે, પણ તું તને શરીર માની બેઠો છે અને શરીર તો ફાઇનાઇટ છે. એટલે ધ્યાનના પહેલા સ્ટેપમાં આપણે જોયું કે શરીર તો હું નથી. 5 તત્વનું બનેલું શરીર એ હું નથી. 5 તત્વો જડ છે. એનાથી સૂક્ષ્મ ઇઝ શ્વાસોશ્વાસ, પંચ પ્રાણ, પાન અપાન સમાન વ્યાન ઉદાન. એ પણ હું નથી, કારણ કે આ હવા જે એટમોસ્ફિયરમાં છે એ જ હું બ્રીથ કરું અને મારા શરીરમાં જાય ત્યારે હું કહું કે આ મારા શરીરમાં છે, આ મારું શરીર છે, મારી હવા. પણ પાછો ઉચ્છ્વાસ લઉં એટલે બહાર નીકળી જાય. શ્વાસોશ્વાસ પ્રાણ એ પણ હું ઓબ્જેક્ટિફાય કરું છું. ઓક્સિજન હવા અંદર આવે, હવા બહાર જાય અને હું એ અનુભવું છું. meaning what? હું એનાથી જુદો છું. I am the subject. પ્રાણ, હવા, શ્વાસોશ્વાસ is an object. એ વિષય છે અને હું સબ્જેક્ટ છું. કર્તા અને કર્મ. So once again, close your eyes, sit erect, no movement, and observe your breath. શ્વાસોશ્વાસ અંદર જાય અને બહાર જાય. Do not change or alter the rate of breathing. Just be conscious. And I, the subject, am observing the breath. Remember, subject is always just as balcony માં ઊભા હું વરઘોડો જોતો હું તો હું વરઘોડાથી જુદો છું. એવી જ રીતે આ શ્વાસ અંદર જાય અને બહાર નીકળે એ હું ઓબ્ઝર્વ કરીશ અને હું એનાથી જુદો છું. સો I will lead, પણ પછી દરેકનો રેટ જુદો હોય એટલે you yourself observe. શ્વાસ અંદર અને બહાર જાય. Let us start. Breathe in. Out. હવે તમારી જાતે તમારા જ રેટ ઉપર just focus the mind, tip of the nose, નાકના આગળના ભાગમાં, અને feel the breath. શ્વાસ અંદર અને બહાર જાય અને be a સાક્ષી. Just observe the breath.
હવે મનને શ્વાસ ઉપરથી ફરી પાછા ભગવાન શિવના શરણે લઈ જાઓ. In front of mental eyes, ભગવાન શિવનું પિક્ચર તમારા મનની આંખોની સામે સમક્ષ કરો અને ફરી પાછું હું મંત્રોચ્ચારણ કરીશ અને શિવ ભગવાનનું ધ્યાન કરો. પ્લીઝ બી અલર્ટ કે મન બહાર ન જતું રહે અને બહાર જાય તો વળી પાછું ભગવાન શિવ પર કેન્દ્રિત કરી દો. Hari Om, Hari Om, Hari Om. Open your eyes. પહેલા મન બહાર હતું, પછી મનને શરીર પર કેન્દ્રિત કર્યું. શરીર રિલેક્સ થયું અને મને અનુભવ થયો કે શરીરથી તો હું જુદો છું, હું સાક્ષી છું. આઈ એમ અવેર ઓફ ધ શરીર. પછી શ્વાસોશ્વાસ પર મન કેન્દ્રિત કર્યું અને શ્વાસોશ્વાસ પણ પ્રાણ એ ઓબ્જેક્ટિફાય કર્યા. હું પ્રાણથી જુદો છું, હું એનો સાક્ષી છું. બ્રેથ અંદર જાય છે, બહાર જાય છે, હું એનો સાક્ષી છું. હવે વધારે સૂક્ષ્મ એ મન ઉપર, અને ધીસ ઇઝ વેર મોસ્ટ ફોકસ ઇઝ નેસેસરી.
કારણ કે આપણે જ્યારે પણ વેધર શરીર શાંત કરીએ, શરીર પર ફોકસ કરીએ, પ્રાણ ઉપર, પણ બધાની કમ્પ્લેન એક જ છે કે મારું મન બહાર જતું રહે છે. હવે મનને રિમેમ્બર, મનનો ધર્મ જ વિચાર છે. મીનિંગ આર્ટિફિશિયલી ટેમ્પરરીલી 10-15 મિનિટ માટે આપણે મનને શાંત કરી શકીએ, પણ જેમ નાકની અંદર શ્વાસોશ્વાસ ચાલે એવી રીતે મનની અંદર વિચાર તો એક પછી એક વૃત્તિઓ આવ્યા જ કરે. કઈ ટાઈપની વૃત્તિ આવે છે એ હું કંટ્રોલ કરી શકું, રિપીટેડ પ્રયત્નથી કંટ્રોલ કરી શકાય. ક્વોન્ટિટી ઓફ વિચાર, વૃત્તિ, સંખ્યા ડેલિબરેટલી હું ઘટાડી શકું. ક્વોલિટી, આઈ ડોન્ટ નો ગુજરાતીને શું કરું, પણ ક્વોલિટી ઓફ મારા વિચારો, વૃત્તિ એ હું ખરાબમાંથી સારી કરી શકું. અને ક્વોલિટી બદલાય એટલે એની ડિરેક્શન પણ નેચરલી બદલાય, ફ્રોમ ધ લોઅર ટુ હાયર, દુનિયામાંથી ભગવાન તરફ. પણ એ કરવું કેવી રીતે? થિંક ઓફ ઇટ. જ્યારે પહાડ ઉપર, હિમાલયમાં કે અહીંયા કાસ્કેડ્સમાં કે કશે પણ આપણે સાંભળીએ બહુ વરસાદ પડે તો એ લોકો કે જમીન ધસી આવી, ઘણીવાર ગાડી પણ એની નીચે દટાઈ જાય, અને એ જે માટી ને જે આખો પર્વત ઘસીને નદીમાં પડે તો નદીનું પાણી ડોળાઈ જાય, બ્રાઉન થઈ જાય. એ નદી જ્યારે સિટીમાં આવે, શહેરમાં, ત્યારે એ પાણી આપણને યુઝફુલ નહીં. એટલે જ્યારે મુશળધાર વરસાદ આવે, નદીમાં ક્વોન્ટિટી ઓફ વોટર, પાણી એટલું બધું થઈ જાય કે બે કિનારાની વચ્ચે રહી પણ માંડ શકે, ત્યારે એની સ્પીડ એકદમ વધી જાય, પાણી એકદમ ડોળું થઈ જાય, ગંદુ, અને પીવાને પણ યોગ્ય ન હોય. અને ઘણીવાર એવું પણ બને કે બંને કિનારાની ઉપર થઈ અને શહેરમાં પણ પાણી આવી જાય. સુરતના લોકોને તો આનું અનુભવ છે જ, અને આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે હમણાં વેધરને લીધે. ધીસ ઇઝ વેરી કોમન. પણ જ્યારે પાણીનું ટોટલ ક્વોન્ટિટી વરસાદ પડી જાય પછી ક્વોન્ટિટી ઓછી થઈ જાય, અને જ્યારે પાણીનો વેગ પણ નોર્મલ હોય, ત્યારે સસ્પેન્ડેડ સોલિડ્સ બધા સેટલ થઈ જાય, અને એ પાણી, એ નદી પ્રાણીઓને, મનુષ્યને બધાને ઉપયોગી થાય. અને એ પાણીનો પ્રવાહ દરિયા તરફ નદી હંમેશા જતી હોય. એવી જ રીતે જો હું મારા ક્વોન્ટિટી ઓફ થોટ્સ ઘટાડું, જ્યારે બહુ જ વૃત્તિઓ આવતી હોય, તમે જાણે જ્યારે તમે અપસેટ હો, કંઈક થયું ના હોય ને એના એ જ વિચારો ગોળ ગોળ, એકનો એક વિચાર 500 વાર આવ્યા જ કરે, અને એ વખતે કદાચ કોઈ કંઈ પૂછે કે કેમ આમ છે, તો તરત આપણે ગુસ્સે થઈ જઈએ, રાધર દેન કહીએ કે લોકો આનો આ વિચાર આવે છે. થિંક ઓફ ઇટ, વી ઓલ હેવ ડન ઇટ, વી ઓલ હેવ બીન વિક્ટિમ ઓફ ઇટ. એટલે ક્વોન્ટિટી મારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કેટલી ક્વોન્ટિટી છે. હવે એ ક્વોન્ટિટી કેવી રીતે ઘટાડી શકાય? ઇઝ બાય બીઇંગ અલર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, જો જીવન રિલેટિવલી પણ ધાર્મિક હોય, એકાએક 100% ધાર્મિક ના બનાય, પણ રિલેટિવલી પણ જીવન ધાર્મિક હોય તો તમારા ક્વોન્ટિટી ઓફ થોટ્સ ઘટી જશે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈનો ફોન આવ્યો ને તમારે એને મળવું નથી, અને તમે જુઠ્ઠું બોલો, રાઈટ, જરા તબિયત ઠીક નથી, રાઈટ, અને પછી સાંજે તમે ક્લબમાં જાઓ ને એ જ ભાઈ મળે, અને કે ભાઈ તબિયત ઠીક નથી, તું તો આખો દિવસ આરામ કરવાનો હતો, મેં તને અહીંયા જોયો. હવે તમે એને જુઓ કે તરત મનમાં શું થાય? એક પછી એક વિચાર આવવા લાગે ને કે હવે આ મને મળશે, હું શું કહીશ? એના કરતા જ્યારે એનો ફોન આવ્યો ત્યારે જ કહું ભાઈ મારે હમણાં ઈચ્છા નથી બહાર જવાની. પણ આપણને બીક છે, ઓર વોટ એવર રીઝન, ઓર એટલી હેબિટ જ એવી થઈ ગઈ છે બાળપણથી કે નાની નાની વાતમાં જુઠ્ઠું બોલવું. અને આવી તો અસંખ્ય વસ્તુઓ, અને આપણે ત્યાં તો એને સ્માર્ટ કહીએ કે આ તો બહુ સ્માર્ટ છે.
એટલે આપણે આપણી બુદ્ધિને એવી રીતે કેળવી છે એટલે કન્ટિન્યુઅસ આ વૃત્તિઓ અનનેસેસરી વધતી જાય છે. એટલે જ્યાં સુધી હું અધર્મ ના કરું અને બનતો પ્રયાસ ધર્મ કરવાનો કરું, કારણ કે જો હું કોઈ ધર્મ જ કરો તો આ મોટી ભાઈયાત વાત કરે છે, આવું કોઈ કરતું નથી. એટલા માટે હું પર્પસલી કહું છું એટલીસ્ટ બનતો પ્રયાસ કરો તો તમારા ક્વોન્ટિટી ઓફ થોટ્સ વિલ રિડ્યુસ. જેવી સંખ્યા ઘટશે કે ક્વોલિટી ઇમ્પ્રુવ થશે. કઈ રીતે? અત્યારે આપણે બધા જ જાણીએ છીએ, આપણને નાનપણથી મમ્મી પણ કહેતી હતી, આઈ રિમેમ્બર મારી મમ્મી જ્યારે ઊંઘ ના આવે ત્યારે કે ગૌરાંગ શ્રી કૃષ્ણ શરણમમાં બોલ. 2 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ વળી પાછું મન ક્યાં, એ બાળપણના જે વિચારો આવતા હોય સ્કૂલના ક્યાં એમાં જતું રહે. પણ હવે જ્યારે આપણને શાસ્ત્ર સમજાઈ ગયું છે, આપણે જોયું કે હું ઘણીવાર પ્રયત્ન કરું છું સુખી થવાનું અને સુખ નથી આવતું, અને જ્યારે પ્રયત્ન નથી કરતો ત્યારે સુખ આવે છે. દુઃખ પણ પ્રયત્ન વગર આવે છે અને જતું રહે છે. તો હે કૃષ્ણ, હું બધું તારા પર છોડી દઉં છું. હું શીખ્યો પણ છું બીજા અધ્યાયમાં, વટ કર્મણી એવ અધિકારસ્તે મા ફલેસુ કદાચન. હે અર્જુન, તારો અધિકાર કર્મ ઉપર જ છે. કર્મનું ફળ સંજોગ વસાત લોસ પ્રમાણે મળશે, અને બીકોઝ કર્મનું ફળ ધાર્યા પ્રમાણે ના મળે એટલે તું કર્મ છોડી પણ નહીં દે. હે મનુષ્ય, તારે સતત કર્મ કરવું જ જોઈએ. એ ધ્યાનમાં રાખી ને આપણે ધર્મ પ્રમાણે કર્મ કરતા રહેવું. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે, સત્યમ વદ ધર્મમ ચર. સત્ય અને ધર્મ એટલે કર્મમાં ધર્મ, એ જ્યારે આપણે કરશું ત્યારે ભગવાનમાં શ્રદ્ધા જાગશે કે ભગવાન જે પણ મને ફળ મળે, જેમ હું મંદિરમાં ભોગ લઈ જાઉં છું અને તું મને પ્રસાદ આપે છે, એ હું આનાકાની કર્યા વગર લઈ લઉં છું. એવી રીતે સવારથી રાત સુધી હું કર્મ કરીશ, એનું ફળ પ્રસાદ તરીકે એક્સેપ્ટ કરીશ. એટલે શું થાય? ક્વોન્ટિટી ઓફ થોટ છે, એન્ઝાયટી, મને શું મળશે એ ઘટતું જાય. અનનેસેસરી વિચારો ના આવે પછી ડેલિબરેટલી માણસ એ પ્રયત્ન કરવો છે, ઓમ નમઃ શિવાય, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે ક્વોલિટી ઓફ થોટ્સ તમારા ઇમ્પ્રુવ થાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આ તરત નહીં થાય, પણ આપણે શું 2 દિવસ કરીને ભૂલી જઈએ છીએ. રોજ જો પ્રયત્ન કરો કે હું સવારે ઉઠીને હું આજે ધાર્મિક જીવન જ જીવીશ, ઇવન મારે થોડો ભોગ આપવો પડે, વસ્તુ નહીં મળે, પણ હું ધાર્મિક જીવન જીવીશ. વિચારો વૃત્તિની સંખ્યા ઘટી જશે. જેવી ઘટશે એટલે હું અલર્ટ રહીશ. એટલે જ્યારે કઈ કામ નહીં કરતો ત્યારે મૂવીના સોંગ કે બીજા અનનેસેસરી વિચારને બદલે ઓમ નમઃ શિવાય, શ્રી રામ, જે તમારા ઈષ્ટ દેવતા હોય, જે તમારો મંત્ર હોય એ રિપીટ કરો. અનનેસેસરી બીજી વૃત્તિઓ ઘટી જશે. અને જ્યારે ભગવાનનો મંત્ર બોલીએ તો નેચરલી ડિરેક્શન ઇઝ વોટ? ટુવર્ડ્સ ભગવાન અલોન. અને જ્યાં સુધી મારો મન સાથે નહીં હોય ત્યાં સુધી ધ્યાન નહીં થઈ શકે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, મનને પણ આપણે ઓબ્જેક્ટિફાય કરવાનું છે. નહીં તો શું થશે? મિકેનિકલી કોઈ પણ માણસ રોજ પ્રયત્ન કરશે, તમે બેસીને ધ્યાન ધરશો તો મન પણ શાંત થઈ જશે. બીકોઝ મન લર્ન્સ કે ભાઈ સવારે 7 વાગે બેસે છે એટલે 10 મિનિટ મારે શાંત થઈ જવાનું. પણ જેવા ધ્યાનમાંથી ઉઠશો વળી પાછી એ જ વૃત્તિઓ આવશે અને મન એજિટેટેડ જ રહેશે અને જીવનમાં કઈ ફેર નહીં પડે, ખાલી 10 મિનિટ શાંતિ રહેશે. પણ આપણે એવું નથી જોઈતું. neither do I want to beg કે ભગવાન મને આ આપો તે આપો, કારણ કે ભગવાને જ કહ્યું છે કે તારો આત્મા શું છે એ તું જાણ. મનની સાથે તું આઈડેન્ટિફિકેશન કરશે તો મન તો સુખી ને દુખી રહેવાનું છે. પણ જ્યારે તું કે હું પ્રકાશક, મન પ્રકાશ્ય, પ્રકાશ્ય પ્રકાશક થી જુદું હોય
અને હું તો પ્રકાશક છું. અને પ્રકાશકનો સ્વભાવ શું છે? સત ચિત આનંદ. અને એ આપણે ધ્યાનમાં અનુભવ કરવાનો છે. તો હવે 15-17 મિનિટ છે. સો વી વિલ વન્સ અગેન મેક એન એટેમ્પ્ટ એટ મેડિટેશન. અને બે મંત્રની વચ્ચે જે સાયલન્સ હોય, બી વેરી અલર્ટ. ડોન્ટ થિંક ઓફ એનીથિંગ. અંગ્રેજીમાં આપણે કહીએ ને જસ્ટ બી. જસ્ટ બી મીનિંગ કોઈ પણ પ્રયત્ન નહીં. વેન યુ હિયર મી ચેન્ટ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શરણે. એટલે મારું આખું જીવન અત્યારે ભગવાન તારા શરણે છે. રિમેમ્બર, જે પૃથ્વીને કન્ટિન્યુઅસ એની ધરા પર ફેરવે છે, સૂર્ય ઉગાડને આત્મે છે, પૃથ્વી સૂર્યની આસપાસ રોટેટ કરે છે, એ 15 મિનિટ મારા જીવનનું ધ્યાન નહીં રાખે? સંપૂર્ણપણે ભગવાનને તમારું જીવન અર્પણ કરો, જેથી કંઈ પણ વિચાર આવે કે મારા બાબાની ઈમેલ નથી આવી કે આ હોસ્પિટલમાં છે, નથિંગ. અત્યારે ભગવાન ધ્યાન રાખે છે. હું ફક્ત ભક્ત અને મારો ભગવાન. નથી હું પિતા, નથી હું માતા, નથી હું હસબન્ડ, નથી એમ્પ્લોયર, નથી એમ્પ્લોયી. એટલે જ્યારે હું એક કોઈ રોલ પ્લે ના કરું તો એના વિચારો પણ નહીં આવે, કારણ કે બધું ભગવાનને સમર્પણ કર્યું છે. Purposely, deliberately surrender at the feet of God. Okay? So again, sit erect. અને આ વખતે તમે જાતે પહેલા 2 સ્ટેપ કરો ક્વિકલી. હેડ ટુ ટો, followed by breathing exercise. Observe your breath. અને પછી હું તમને આગલા સ્ટેપ પર લઈ જઈશ. So start. No physical movement. Stay erect. હવે શ્વાસોચ્છ્વાસ પર, પ્રાણ ઉપર ધ્યાન આપો. હવે મનની આંખો સામે ભગવાન શ્રી કૃષ્ણ ને યાદ કરો. આંખની સામે નાનો કૃષ્ણ જમીન પર બેઠા બેઠા, ડાબા હાથે મટકી એના હાથમાં છે. ભગવાનની મુરલી ફ્લ્યુટ જમીન ઉપર છે. જમણો હાથ ફૂલ ઓફ માખણ મોઢા તરફ જઈ રહ્યો છે. ડાર્ક કાળી કાળી આંખો તમારી આંખની સામે જોઈ રહી છે. અને એ જ સ્મિત સાથે ભગવાન કૃષ્ણ ને શરણે હું અને તમે જઈએ છીએ. હે કૃષ્ણ, હે ગોપાલ,
હે ગોવર્ધન, 10-15 મિનિટ માટે હું તારું ધ્યાન ધરવા બેઠો છું, પ્રયત્ન કરવાનો છું. હે કૃષ્ણ, મને મદદ કર, મને આશીર્વાદ આપ. હે ભગવાન, જ્યારે દ્રૌપદીએ તને પુકાર્યો તો તેને ચીર વસ્ત્ર આપ્યું. જ્યારે હાથીએ તને પુકાર્યો, મગરે એનો પગ પકડ્યો ત્યારે તે હાથીને છોડાવ્યો. હે ભગવાન, મારે કંઈ જ જોઈતું નથી, ફક્ત મારી બધી જ દુનિયાની જવાબદારી નેક્સ્ટ 7-8 મિનિટ માટે ભગવાન હું તને અર્પણ કરું છું. તું જવાબદાર છે. અને ભગવાન, મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે. તારા સિવાય કોણ મને માફ કરશે? જીવનમાં ફક્ત મા, બાપ અને ભગવાન તું જેવો છે કે જે માફ કરે. તો ભગવાન, મને માફ કરી દે, મારી ભૂલ ચૂક માફ કરી દે. આવી રીતે હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિ અને જે આપણે ગીતામાં ભણ્યા છીએ કે શરીર એ પંચમહાભૂતનું બનેલું છે, મન અને બુદ્ધિ પણ સૂક્ષ્મ પણ પંચમહાભૂત. એ જડ છે. હું ચેતન આત્મા છું. હું શરીર અને મનથી બંધાયેલો નથી. હું તો શરીર અને મનનો પ્રકાશક છું. સત ચિત આનંદ. મંત્ર મારામાંથી જ ઉદ્ભવ થાય છે, જન્મ થાય છે એનો. જેમ દરિયાની સપાટી પરથી જ મોજું ઉત્પન્ન થાય છે. મોજું દેખાય છે અને વળી પાછું દરિયા જોડે એક થઈ જાય છે. એવી જ રીતે ચેતનમાંથી વૃત્તિ ઉત્પન્ન થાય, ઘડી બે ઘડી રહે અને વળી પાછી ચેતન થઈ જાય. જે વૃત્તિનો જન્મ અને મરણ થાય એને મિથ્યા કહેવાય, કારણ કે એ પરમેનન્ટ નથી. આટલું સમજીને જસ્ટ લિસન. અગેન, મનની આંખો ભગવાન કૃષ્ણને નિહાળે છે, ભગવાનને શરણે છે. જસ્ટ લિસન અને બે મંત્રની વચ્ચે જે શાંતિ છે, સાયલન્સ, એનો અનુભવ કરો. એ સાયલન્સ, અવેરનેસ, ચેતના તમે જ છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
જ્યારે હું મંત્રોચ્ચારણ કરું તમે પણ ફીલ કે મંત્ર તમારી ચેતનામાંથી જ ઉત્પન્ન થઈ રહ્યો છે. It exists in awareness, ચેતના, અને પાછું ચેતનામાં જ એ મંત્ર ડૂબી જાય છે, ડિઝોલ્વ થાય છે, જસ્ટ એઝ મોજો ઉત્પન્ન થાય છે અને પાછું દરિયા જોડે એક થઈ જાય છે. You are silence, awareness, Chetan. Om Namo Bhagavate Vasudevaya. 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 Om Namo Bhagavate Krishna, Krishna, Krishna. Hari Om, Hari Om. વિચારવાનું એ કે જો જ્યારે હું
શરીર ઉપર ફોકસ કરતો હોઉં છું ત્યારે મારું મન બહારની ચીજો પરથી શરીર ઉપર ફોકસ થાય છે. પછી શરીર પરથી શ્વાસોશ્વાસ, પછી મન, અને એટલું મન શાંત થઈ જાય કે ફક્ત બે જ વસ્તુ રહે છે, હું અને મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર આવે છે, મીનિંગ એની ઉત્પત્તિ જેમ મોજું ઉત્પન્ન થાય એમ મંત્રની શરૂઆત થાય છે. મંત્ર એક્ઝિસ્ટ અને મંત્ર જતો રહે છે. પણ હું મંત્રની પહેલા પણ હતો, મારામાંથી જ મંત્રનો ઉદ્ભવ થયો, મારામાં જ મંત્રની સ્થિતિ થઈ, અને મારામાં જ મંત્ર ડિઝોલ્વ થઈ ગયો. દરિયો, મોજું, દરિયો. મોજું ટેમ્પરરી વચ્ચે પ્રતીત થાય છે, દેખાય છે. એવી જ રીતે વૃત્તિ મારામાંથી જ ઉત્પન્ન થાય છે, સ્થિતિ પામે છે અને જતી રહે છે. પણ મારામાં કઈ જ ફેર થતો નથી. એ જે ચેતન અવેરનેસ છે એ હું છું, અને એ ચેતનમાં કોઈ ફેરફાર નથી. વૃત્તિ આવે, વૃત્તિ જાય, ચેતન ઓલવેઝ ઇઝ ધેર. અને એ ચેતન એ બીજું કઈ નથી પણ હું જ છું. સી, આપણે જનરલી મારો આત્મા કહીએ કલોક્વિયલી, પણ ખરેખર એ હું જ છું. અને એ આપણે મેડિટેશનમાં અનુભવીએ છીએ જ્યારે વૃત્તિ શાંત થઈ જાય. રોજ જો તમે પ્રયત્ન કરો તો એવો સમય આવશે કે જ્યારે તમારે ઇવન મંત્રનું ઉચ્ચારણ કરવું હોય, ઓમ નમો, મંત્રનું ઉચ્ચારણ જ નહીં થાય. મન એટલું શાંત થઈ જશે, એઝ ઇફ યુ આર એન્વલપ્ડ બાય ધ ચેતના. એ વખતે બિલકુલ પ્રયત્ન નહીં કરવાનો. ડ્રોપ એવરીથિંગ એન્ડ જસ્ટ બી સાયલન્ટ, એઝ ઇફ યુ આર એન્વલપ્ડ બાય ધ શાંતિ. અને અન્ડરસ્ટેન્ડ ધેટ thou art તત્વમસી, એ જ હું છું. એકવાર એ ખબર પડે પછી આપણે ગમે તે વ્યવહાર કરીએ, માણસ લગ્ન કરે, નોકરી કરે, કંપની ચલાવે, એ બધું હું તો સાયલન્સ અવેરનેસ છું. આ બધી વૃત્તિઓ આવે, જે માણસ નાટકમાં કામ કરતો હોય અને પોતાનો રોલ ભજવે, એવી રીતે બાળક જોડે વાત કરે તો પોતે પિતા છે, પત્ની જોડે વાત કરે તો પતિ છે, ભગવાનનું ધ્યાન ધરે ત્યારે ભક્ત છે. પણ ઇન એન્ડ થ્રુ ઓલ ધેટ એક વસ્તુ છે, એમ જ રહે છે, એ ચેતના. શરીરનો જન્મ થાય, શરીરનું મૃત્યુ થાય. મન વેકિંગ અને ડ્રીમ સ્ટેટમાં હોય, ડીપ સ્લીપ સ્ટેટમાં મન પણ ફોલ્ડ થાય, પણ ચેતના હંમેશા રહે છે, અને એ હું છું. સો ટ્રાય ટુ મેડિટેટ એવરી ડે ઇફ યુ કેન. those of you who have time, સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા એટલીસ્ટ 2 વખત પ્રયત્ન કરો. and again and again see the મિથ્યાત્વ of the world. મિથ્યાત્વ meaning જે વસ્તુનો જન્મ માટલું, માટી, માટીમાંથી માટલું થાય, meaning પહેલા માટી હતી, માટલું નહોતું, માટલાનો જન્મ થયો, માટલું તૂટી જાય, પણ માટી તો રહે જ છે. દરિયામાંથી મોજાનો જન્મ થયો, મોજાનું મૃત્યુ થયું, દરિયો તો રહે જ છે. ચૈતન્યમાંથી વૃત્તિ ઉત્પન્ન થઈ, સુખ દુઃખ ગમે તે વૃત્તિ, પાછી વૃત્તિ જતી રહે, પણ ચૈતન્ય તો રહે છે, અને એ ચૈતન્ય હું છું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ, હરિ ઓમ.